હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં આપ સૌને બહુ જ હેલ્પફુલ થવાનો છે. આજે આપણે લઈને આવ્યા છીએ મોક ટેસ્ટ. ફ્રેન્ડ્સ, આપણે તૈયારી કરી હોય પણ આપણને ખબર ના હોય કે કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે, તો આપણે પરીક્ષામાં ઘણા બધા આપણે શું થઈ જઈએ ફ્રેન્ડ્સ, નિરાશ થઈ જઈએ. પણ આજે હું આપ સૌ સમક્ષ લઈને આવ્યો છું મોક ટેસ્ટ. મોક ટેસ્ટથી પરીક્ષામાં આપ સૌને ઘણી બધી મદદ મળી રહેશે. આજે આપ સૌની સમક્ષ મોક ટેસ્ટ 1 છે, જેમાં ટોટલ 25 ક્વેશ્ચન છે અને એના આન્સર્સ આપે મારી સાથે સાથે આપવાના છે, ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે, ડિટેલમાં સમજવાના છે કે આ પ્રશ્ન જે છે કયા વિષયનો છે, કયો સાચો આન્સર બનશે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા જે લોકો આજે ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ છે કે પહેલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા કોઈ પણ વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે પ્લીઝ દબાવી દેજો. ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા મોક ટેસ્ટમાં ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન સીઆરપીસી? ક્રિમિનલ પ્રોસિજર કોડની વાત કરવામાં આવી છે, તેમાં કુલ કેટલી કલમો છે ફ્રેન્ડ્સ, એવું ક્વેશ્ચન છે. તો ફ્રેન્ડ્સ, ઓપ્શન્સ છે 485, 486, 484 કે 481. તો ફ્રેન્ડ્સ, ક્રિમિનલ પ્રોસિજર કોડ આપણે તૈયાર કર્યો છે અને તેમાં જે પણ કોઈ કલમો છે એની ટોટલ સેક્શન્સ કેટલી છે એવું અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારે સાચો આન્સર શું થશે ફ્રેન્ડ્સ, આપ સૌને ખબર હોવી જોઈએ. સાચો આન્સર અહીંયા થશે સી, જે વાત કરે છે 484. તો ફ્રેન્ડ્સ, ક્લિયર છે? આગળ વધીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ઇન્ડિયન એવિડન્સ એક્ટ? હવે ભારતીય પુરાવાના કાયદામાં કુલ કેટલી કલમો આવેલી છે? ઓપ્શન્સ છે 164, 165, 166 કે 167. તો ફ્રેન્ડ્સ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ આપણે જોયો છે અને એને સમજ્યા છીએ. મેં અગાઉ પણ કીધું હતું કે જ્યારે પણ કાયદાને વાંચવાની શરૂઆત કરવાની હોય ત્યારે અનુક્રમણિકાથી કરવી પડે. અનુક્રમણિકાથી કરીએ તો આપણને ખબર પડે કે કેટલા ભાગમાં છે, કેટલી સેક્શનો છે. તો અહીંયા એ જ પ્રશ્ન પૂછાયો છે. તો અહીંયા ઇન્ડિયન એવિડન્સ એક્ટની એમાં કુલ કેટલી કલમો છે તો આપણને ખબર હોય. સાચો જવાબ છે 167. 167 કલમો ભારતીય પુરાવાના કાયદામાં આપવામાં આવેલી છે. ઓકે, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 તરફ. ક્વેશ્ચન નંબર 3 ની વાત છે ત્યારે હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન સીપીસી? હવે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડમાં ભારતીય દંડ સંહિતામાં ભારતના ફોજદારી કાયદામાં કુલ કેટલી કલમો આવેલી છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓપ્શન્સ છે 411, 311, 511, 510. તો ફ્રેન્ડ્સ, સાચો જવાબ આવશે 511. 511 આઈપીસીમાં ટોટલ સેક્શનો છે. આ પ્રશ્ન હતો ઇન્ડિયન પિનલ કોડનો. ડાયરેક્ટલી આપણને પહેલા કોઈ પણ પ્રશ્ન આવે ને તો ફ્રેન્ડ સબ્જેક્ટ અહીંયા આપેલો જ છે, પણ જ્યાં ના આપેલો હોય ત્યાં આપ સબ્જેક્ટ ચૂઝ કરવા માટે પ્રયત્ન કરજો કે આ પ્રશ્ન ખરેખર કયા કાયદાનો છે, ત્યાર પછી આપનો આન્સર આવવો જોઈએ. અહીંયા તો ડાયરેક્ટ આપેલું જ છે, એટલા માટે ઇન્ડિયન પિનલ કોડમાં 511 કલમો છે. 511 યાદ રાખી લેવાનું ફ્રેન્ડ્સ. આગળ વધીશું. હાઉ મેની ઓર્ડર્સ આર ધેર ઇન સીપીસી? સિવિલ પ્રોસિજર કોડમાં કેટલા હુકમો આપેલા છે? 51, 49, 47 કે 55, 45? તો અહીંયા ફ્રેન્ડ્સ, સાચો જવાબ શું થશે? સિવિલ પ્રોસિજર કોડમાં સેક્શન્સ પણ છે અને ઓર્ડર્સ પણ છે. તો કુલ કેટલા ઓર્ડરો છે? જ્યારે પણ પ્રશ્ન પૂછાય સાચો જવાબ આવશે 51. 51 ઓર્ડર્સ છે સીપીસીમાં. ઓકે, હુકમો કેટલા છે? 51. આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન સીપીસી? હવે સિવિલ પ્રોસિજર કોડમાં કલમો કેટલી છે? ઓપ્શન્સ આર 151, 157, 159, 158. તો ફ્રેન્ડ્સ, આપ સૌને ખબર હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ છે, અહીંયાથી પ્રશ્ન પૂછાય તો આવડવો પણ જોઈએ. સેક્શન્સ ટોટલ છે 158. ઓકે, સેક્શન કેટલી છે સીપીસીમાં? 158 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સીપીસી કન્ટેન્સ ખાલી જગ્યા ચેપ્ટર્સ. સીપીસીમાં ફ્રેન્ડ્સ કેટલા ચેપ્ટર્સ આવેલા છે? આપ સૌને ખબર હોવી જોઈએ સિવિલ પ્રોસિજર કોડની. ત્યારે સિવિલ પ્રોસિજર કોડ માટે આપ સૌ અહીંયા કેટલા ચેપ્ટર્સમાં એને વિભાજિત કરવામાં આવેલું છે તે આપ સૌને ખાસ ખ્યાલ હોવો જોઈએ.
તો સિવિલ પ્રોસિજર કોડને કેટલા ભાગમાં કેટલા ચેપ્ટર્સમાં વિભાજિત કરવામાં આવેલું છે તે આપ સૌને અહીંયા ખબર હોવી જોઈએ. અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રશ્ન પણ પૂછાય તો પણ આપ સૌને આવડવું જોઈએ. ઓપ્શન્સ છે 35, 37, 35, 37, 38, 40. સોરી, સીઆરપીસી નો પ્રશ્ન, હું સીપીસી ભૂલી ગયો છું. સીઆરપીસી નો પ્રશ્ન છે કે સીઆરપીસી ને કેટલા ચેપ્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સીઆરપીસી ના પ્રકરણો કેટલા છે? 35, 37 કે પછી 38 કે 41? તો ફ્રેન્ડ્સ આપ સૌનો સાચો જવાબ અહીંયા શું આવશે? અહીંયા સાચો જવાબ બનશે 37. 37 ઇઝ ધી રાઈટ આન્સર. 37 જે છે અહીંયા સાચો જવાબ બનશે. ક્રિમિનલ પ્રોસિજર કોડની વાત છે, ક્રિમિનલ પ્રોસિજર કોડની વાત છે ત્યારે 37 સાચો જવાબ આવશે. પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સીઆરપીસી અધર ધેન ચેપ્ટર્સ 8, 10 and 11 shall not apply to સ્ટેટ ઓફ પંજાબ, સ્ટેટ ઓફ ગુજરાત, સ્ટેટ ઓફ નાગાલેન્ડ, નન ઓફ ધી અબાવ. તો ફ્રેન્ડ્સ અહીંયા શું જવાબ આવશે? આપણે જ્યારે સીઆરપીસી જોયું હતું ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે 8, 10 અને 11 સિવાય સ્પેસિફિકલી સેક્શન નંબર 1 માં આપણને જણાવેલું છે, બરાબર. અને ત્યાં આપણને એવું કીધું છે કે આ જે 8, 10 અને 11 સિવાય અમુક રાજ્યમાં સીઆરપીસી લાગુ નહીં પડે. તો એ કયું રાજ્ય છે? તો ફ્રેન્ડ સાચો જવાબ આવશે ધ સ્ટેટ ઓફ નાગાલેન્ડ. ક્લિયર? અહીંયા આપવામાં આવેલું છે એટલા માટે. તો સાચો જવાબ અહીંયા આવશે ધ સ્ટેટ ઓફ નાગાલેન્ડ. ત્યારબાદ સીઆરપીસી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એન્ફોર્સ ઓન કમેન્સમેન્ટ ડેટ પૂછવામાં આવેલી છે, એન્ફોર્સમેન્ટ ડેટ પૂછવામાં આવેલી છે. તો અહીંયા એન્ફોર્સમેન્ટ ડેટ છે એ કઈ થશે ફ્રેન્ડ્સ? 25 જાન્યુઆરી 1974, 1 જાન્યુઆરી 1974, 1 એપ્રિલ 1973, 1 એપ્રિલ 1974. તો ફ્રેન્ડ્સ યાદ રાખવાનું છે એન્ફોર્સમેન્ટ ડેટ જે છે એ 1 એપ્રિલ 1974 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપ સૌને યાદ રહેવું જોઈએ. 1 એપ્રિલ જે છે 1974 યાદ રહેવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન પૂછાય તો આવડવો પણ જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 પર જઈએ. ચાર્જ ઇઝ ડિફાઇન્ડ અંડર વિચ સેક્શન ઓફ સીઆરપીસી? ચાર્જની વ્યાખ્યા સીઆરપીસી ની કઈ સેક્શનમાં આપવામાં આવેલી છે? 2D, 2B, 2C કે 2A? તો ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ કે ચાર્જની વ્યાખ્યા જે છે એ આપવામાં આવી છે સેક્શન નંબર 2B માં. ઓકે, રાઈટ આન્સર વિલ બી સેક્શન નંબર 2B. ઓકે, નેક્સ્ટ, અંડર સેક્શન 2D ટુ whom the complaint has been made? સેક્શન નંબર 2D માં જે જણાવેલું છે તેમાં જે ફરિયાદ જે છે એ કોને કરવાની રહેશે ફ્રેન્ડ્સ? તો અહીંયા ખાસ આપ સૌએ યાદ રાખવાનું કે જ્યારે પણ 2D નો પ્રશ્ન છે ત્યારે કમ્પ્લેન્ટ કોને કરવાનું છે ફ્રેન્ડ્સ? મેજિસ્ટ્રેટ, પોલીસ ઓફિસર, બોથ A and B, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ 2D ની આપણે વાત કરીએ તો અહીંયા ડઝ નોટ ઇન્ક્લુડ પોલીસ રિપોર્ટ. તો અહીંયા પોલીસ રિપોર્ટ તો આવવાનો નથી, એટલા માટે પોલીસ ઓફિસરને આ થઈ શકશે નહીં. સાચો જવાબ શું આવશે? મેજિસ્ટ્રેટ. ઓકે, કમ્પ્લેન્ટની વાત છે તો મેજિસ્ટ્રેટની વાત કરવામાં આવી છે, ટુ અ મેજિસ્ટ્રેટ. ઓકે, ત્યારબાદ ફ્રેન્ડ્સ નેક્સ્ટ પર જઈશું અને વાત કરીશું અંડર સેક્શન 2P પ્લેસ ઇન્ક્લુડ્સ. પ્લેસમાં શાનો સમાવેશ થશે? ટેન્ટ, વેસલ, બિલ્ડિંગ કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ પ્લેસની જ્યારે વાત છે 2P માની વ્યાખ્યા છે ત્યારે તેમાં ટેન્ટ પણ આવશે, વેસલ પણ આવશે, બિલ્ડિંગ પણ આવશે. એટલે રાઈટ આન્સર વિલ બી ઓલ ઓફ ધી અબોવ. ક્લિયર છે ફ્રેન્ડ્સ? 2P માં વ્યાખ્યા છે, ક્રિમિનલ પ્રોસિજર કોડનો આ પ્રશ્ન છે અને એમાં 2P માં વ્યાખ્યા આપવામાં આવેલી છે, ત્યાં આપ સૌને ડિટેલમાં સમજી લેવાનું છે. ઓકે, આગળ વધીશું. ક્વેશ્ચન નંબર, પબ્લિક પ્રોસિક્યુટર ઇઝ અપોઇન્ટેડ અંડર વિચ સેક્શન ઓફ સીઆરપીસી? ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ પબ્લિક પ્રોસિક્યુટરની જે છે નિમણૂક કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? સાચો જવાબ આપ સૌને આવડવો જોઈએ. ઓપ્શન્સ છે 23 સેક્શન, 24, 25 કે 26. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે પબ્લિક પ્રોસિક્યુટરની વાત છે ત્યારે સેક્શન નંબર 24. 24 વિલ બી ધી રાઈટ આન્સર. એકદમ ઇઝી છે, યાદ પણ રહી જાય તેવું છે. વિક્ટિમ ડિફાઇન અંડર વિચ સેક્શન ઓફ સીઆરપીસી? વિક્ટિમની જે વ્યાખ્યા છે એ સીઆરપીસી માં કઈ સેક્શનમાં આપવામાં આવેલી છે? 2W, 2WA ફ્રેન્ડ્સ, 2W, 2WA, 2WB કે 2V? તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ 2WA થી વિક્ટિમની વ્યાખ્યા એડ કરવામાં આવેલી છે. સાચો જવાબ બનશે 2WA. ઓકે,
2WA માં વિક્ટિમની વ્યાખ્યા છે, ભોગ બનનારની વ્યાખ્યા છે. નેક્સ્ટ છે સીપીસી ડ્રાફ્ટેડ ઓન. સીપીસી ક્યારે ડ્રાફ્ટ કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ્સ આપ સૌને યાદ રહેવું જોઈએ, સિવિલ પ્રોસિજર કોડની વાત છે. ડ્રાફ્ટેડ ડેટ કઈ છે? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ ઓપ્શન છે 21 માર્ચ 1909, 21 માર્ચ 1908, 21 માર્ચ 1907, 1 જાન્યુઆરી 1909. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બનશે? 21મી માર્ચ 1908. ઓકે, રાઈટ આન્સર વિલ બી 21st ઓફ માર્ચ 1908 વિલ બી ધી રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ફ્રેન્ડ્સ હવે પ્રશ્ન છે, હાઉ મેની પાર્ટ સીપીસી ઇઝ ડિવાઇડેડ? સીપીસી ને કુલ કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે? સિવિલ પ્રોસિજર કોડનો પ્રશ્ન છે. 10, 11, 12, 13. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ થશે 11. 11 પાર્ટ્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે સિવિલ પ્રોસિજર કોડ. ત્યારબાદ સિવિલ પ્રોસિજર કોડમાં ડિક્રીની વ્યાખ્યા. ડિક્રી ઇઝ ડિફાઇન્ડ અંડર વિચ સેક્શન ઓફ સિવિલ પ્રોસિજર કોડ? તો અહીંયા 2.1, 2.2, 2.3 કે 2.4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઘણી વાર પૂછાય એવો પ્રશ્ન છે કે ડિક્રીની વ્યાખ્યા જે દીવાની કાર્યરીતિ સંહિતાની કઈ કલમમાં છે? તો ફ્રેન્ડ સાચો જવાબ આવશે 2.2. ઓકે, 2 સબસેક્શન 2 માં ડિક્રીની વ્યાખ્યા છે. અહીંયા છે હવે એવિડન્સ એક્ટ ઇઝ પ્રોસિજરલ લો, સબસ્ટેન્ટિવ લો, એડજેક્ટિવ લો કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે કાયદાના હંમેશા 2 પ્રકારે હોય છે, એક સબસ્ટેન્ટિવ લો હોય છે અને પ્રોસિજરલ લો હોય છે. પણ ભારતીય પુરાવાના કાયદાને આ બંનેમાંથી કયો લો કહેશો આપ? અને અહીંયા એક ઓપ્શન આપવામાં આવ્યું છે એડજેક્ટિવ લો. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ ઓપ્શનમાં એડજેક્ટિવ લો હોય તો સાચો જવાબ એડજેક્ટિવ લો આવશે, પણ જો એડજેક્ટિવ લો ના હોય તો સાચો જવાબ પ્રોસિજરલ લો આવે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, જો એડજેક્ટિવ વર્ડ આપેલો છે ઓપ્શનમાં તો એડજેક્ટિવ આવશે. સાચો જવાબ શું બનશે? એડજેક્ટિવ લો. સેક્શન નંબર 17 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ સેક્શન નંબર 18, the evidence act applies to proceedings before tribunal, affidavits present to any court or officer, proceeding before an arbitrator, none of the above. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ ઓપ્શન સાચો જવાબ આવશે none of the above, કારણ કે આ બધાને ભારતીય પુરાવાનો કાયદો લાગુ પડતો નથી. ટ્રિબ્યુનલ સમક્ષ લાગુ નહીં પડે, કે પછી એફિડેવિટમાં લાગુ નહીં પડે, કે પછી આર્બિટ્રેટરની પ્રોસિડિંગ્સમાં પણ ભારતીય પુરાવાનો કાયદો જે છે લાગુ પડશે નહીં. હવે નેક્સ્ટ, રોહન ઇઝ વેરી ફેમસ ફોર સિંગિંગ. ધીસ ઇઝ ફેક્ટ, સ્ટેટમેન્ટ, એવિડન્સ કે ડોક્યુમેન્ટ? તો ફ્રેન્ડ્સ રોહન પોતાની ગાયકી માટે ફેમસ છે, પ્રખ્યાત છે. એ શું છે? ફેક્ટ છે. ક્લિયર? ઇટ ઇઝ અ ફેક્ટ. એ હકીકત કહેવાશે. હકીકતની વ્યાખ્યા આપણે જોઈ છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની સેક્શન નંબર 3ના ઇન્ટરપ્રિટેશન ક્લોઝમાં. ત્યાંથી પ્રશ્ન બને તો આપણને આવડવો જોઈએ. ત્યારબાદ સેક્શન નંબર 20, એવિડન્સ ઇન્ક્લુડ્સ ઓરલ એવિડન્સ, ડોક્યુમેન્ટરી એવિડન્સ, બોથ ધી અબોવ, ઓરલ એવિડન્સ બેઝ ઓન ડોક્યુમેન્ટ્સ ઓનલી. તો અહીંયા બંને આવશે. ઓપ્શન સી ઇઝ ધી રાઈટ આન્સર, બોથ ધી અબોવ. ઓરલ એવિડન્સ પણ હોય એવિડન્સમાં, ડોક્યુમેન્ટરી એવિડન્સ પણ હોય. તો ફ્રેન્ડ્સ આ બંનેનો સમાવેશ થશે ભારતીય પુરાવામાં. અહીંયા ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ તો ફ્રેન્ડ્સ અહીંયા 20 ક્વેશ્ચન્સ આપણા હતા અને 20માં આપણે જોઈ લીધું છે ડિટેલમાં કયા પ્રશ્નો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જ આપણે વિષય વાઇઝ સમજ્યા છે. તો આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. આવા જ વિડીયો હું લાવતો રહીશ. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ આપના કેટલા માર્ક્સ આવ્યા આમાં મને નીચે જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.